દાળ તો આપણી મસ્ત મજાની બની ગઈ છે ને થોડીક મેં ઓલી બાજુ જો હુકવવા નાખી દીધી છે ખાટલા ઉપર અને આજે થોડીક નાખવાની બાકી છે ને આજે છે ગણેશ ચોથ અમારી ગુજરાતીમાં ગણેશ ચોથે કહે ને ગણેશ ચતુર્થી કહે તો આપણે આજે ગણપતિ બાપાના લાડવા ઝારવાના છીએ તો એના માટે થોડીક આપણે તૈયારી કરવાની છે તો થોડીક તૈયારી કરી લેવી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે તો આપણે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા સવી અને આજ છે મારો એ ચોથો ગુરુવાર। તો અહીંયા જો મેં સાંઈ બાબાની આપણે બધી પૂજા કરી લીધી છે, આરતી દીવા બધું અગરબત્તી બધું કરી નાખ્યું છે અને વાગી ગયા છે લગભગ 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે મારે દાળ ભળવી છે કે બનાવી છે, ચણાની દાળ આજ બનાવવાની છે તો ઘંટલો તેના માટે તું કાલ લઈ આવી સૌ તો હવે પછી આપણે રાઈ સાંયો આવી જાય છે, થોડોક તો ઓસરીમાં સાંયો આવી ગયો છે, આખી ઓસરીમાં સાંયો આવી જાય છે પછી આપણે દાળ ભળવાનું ચાલુ કરી દઈશું। અહીંયા જો આપણે શેણા પણ હોતને તપાવવા નાખી દીધા છે જેથી કરીને આપણે દાળ ભળવાનો આમ ટાઈમ થઈ જાય કે ઓસરીમાં છાંયો આવી જાય આખી ઓસરીમાં, ત્યાં આપણા શેણા મસ્ત મજાના જો અસલના ફૂંકાઈ જશે અને અસલી આપણે દાળ થઈ જશે અને દાળમાં ફોતરી નહીં આવે એ રીતના આપણે ચણાની દાળ બનાવી નાખશું। હજી તો પણ તડકો છે ઓસરીમાં એટલે થોડીક વાર પછી આપણે દાળ બનાવવાનું ચાલુ કરશું તાવરા આપણે શેણા પણ હોતને મસ્ત મજાના ફૂંકાઈ જાય। શેણા આપણા ફૂંકાય છે ત્યાં સુધીમાં જો આપણે 5 કિલો જેટલી તુવેર કાઢી લીધી છે, જો આ રીતના અહીંયા તુવેર કાઢી લીધી છે અને અડધી દાળ તો મેં કરી નાખી છે અને દાળ આપણી બહુ મસ્તની બને છે, જો આ રીતની મસ્તીની દાળ બને છે। અહીંયા જે આપણા શેણા ફૂંકાય છે, શેણા ફૂંકાઈ જ ગયા છે પણ આ દાળ કરી પછી આપણે ચણાની દાળ કરી નાખશું, પહેલાં તુવેરની થોડી કરી નાખીએ ને પછી આપણે ચણાની દાળ કરી નાખશું તો આટલી તો કરી નાખી છે તો હાલો લ્યો હવે તો આપણે બધી દાળ કરી નાખવી। આ રીતના આપણે તુવેરની દાળ કરવાનું ચાલુ કરી દીધું છે, આ દેશી ઘંટલાથી આપણે દાળ કરવાની મજા આવે, ભલે થોડીક તકલીફ પડે અંકલવામાં પણ આમ ઘંટલો હેલો છે એટલે બહુ આમ આપણે દાળ નથી પડતી અંકલવામાં ઘંટલો, જો આ અસલ મજાનો મસ્તનો પવન જેવો ખોરો હાલે છે હાલો જો આ રીતે આપણે બધી દાળ કરી નાખશું। શેણા આપણા તપી ગયા છે અને મેં અહીંયા જો અહીંયા લઈ લીધા છે અને આ રીતના પોળા પોળા હૂકવી દીધા છે। ગરમ ગરમ ચણાની દાળ બહુ સારી ન થાય, વધારે કણકી થાય એટલે આપણે શેણા ઠરવા દેવા પડે, શેણા ઠરી જાય છે પછી આપણે શેણા ભળવાનું ચાલુ કરી દઈશું એટલે કે દાળ બનાવવાનું ચાલુ કરી દઈશું। જોઈ જો હાલે તો આપણે હકાલી નાખવી, આ રીતના આપણા શેણા તો લગભગ તો ઠરી ગયા છે, આપણે એકાદી વખત ઘંટલાને આટો ફેરવી જોવી તો કેવી રીતના દાળ થાય છે પછી આપણે દાળ બનાવવાનું ચાલુ રાખશું। આપણે ચણાની દાળ જો બધી આપણે ભળી નાખી છે પણ બીજી વખત જો ચાયણી મારવી પડે એમ છે, કોક આખા શેણા આમાં દેખાય છે એટલે બીજી વખત આપણે ચાયણી મારવાની છે। એક ખેલ તો આપણે બધી દાળ ચણાની ભળી નાખી પણ આમાં છે જે આખા શેણા છે આપણે ચાયણીમાંથી કાઢશું એટલે દાળ નોખી પડી જાય છે ને આખા શેણા નોખા પડી જાય છે તો હવે હું ફટોફટ છે ને પહેલાં બધી દાળને સાળી નાખું પછી પાછા આપણે જે શેણા વધશે એ પાછા આપણે ઘંટલામાં કાઢી નાખશું। ચણાની દાળ આપણી બની ગઈ છે મસ્ત મજાની, મેં 2 થી 3 વખત આપણે ઘંટલામાં જે શેણા નીકળતા હતા એ કાઢી નાખ્યા છે અને મસ્ત મજાની આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। જો આવી દાળ આપણી બની ગઈ છે એકદમ મસ્તની આખી દાળ બની છે અને આ ફોતરી જે આપણે ઉપણવાની છે કાઢવાની છે ફોતરી, બાકી તો આપણી દાળ મસ્તની એકદમ પીળી તમરક જેવી બની ગઈ છે અને કોઈ જાતની નથી ફોતરી રહેતી કે નથી આમ વધારે ડોળ રહેતો, આપણે ડાયર હોય ને ડાયરમાં પાંદડી કે ફોતરી ચોટેલી હોય ને એ વધારે રહે પણ આમાં કાંઈ નથી રહેતો કેમ કે આપણો જે પલાળવાની રીત હતી બહુ સારી છે એવી રીતે જ પલાળવી તો આપણે શેણામાં ડાયર પણ મસ્તની બને અને ફોતરી પણ બધી નીકળી જાય। તો આજ છે હવે ગણેશ ચતુર્થી, હજી આપણે ગણપતિ બાપા હાટું લાડવા બનાવવાના બાકી છે, આજે આપણે સવારમાં નથી બનાવ્યા, આપણે સાંજે ઝારવાના છે એવી લાડવા તો હવે આ દાળને આપણે એક બાજુ મૂકી દેવી ને હવે આપણે ગણપતિ બાપાની ગણેશ ચતુર્થી છે આપણે લાડવા બનાવવાના છે તો એની માટે આપણે લાડવા બનાવવાનું ચાલુ કરીએ છીએ। ગણેશ ચતુર્થી તો આપણે બપોર પછી ગણપતિ બાપાના લાડવા બનાવ્યા છે અને બપોર પછી ઝાર્યા છે તો આપણે લાડવા બની ગયા છે અને ગણપતિ બાપાને જો અહીંયા આપણે બેસાડી દીધા છે અને લાડુ ધરી દીધા છે, અગરબત્તી ને દીવાન ચાંદલા બધું આપણે ગણપતિ બાપાની જે પૂજા સામગ્રી આવતી હોય બધી રીતે આપણે પૂજા કરી લીધી છે
ને હવે આવી ગયું છે અમારે અહીંયા 5 સાડા 5 પાણી આવી જાય છે. તો પાણી આવી ગયું છે અને જે આપણે આજ તો ડાળ બનાવી છે ચણાની, એટલે જો અહીંયા ડાયરી સુકાઈ છે. દાળ આપણે બનાવીને પાછું સુકવવા નાખી દીધી છે. 1-2 દી દાળ સુકવશું એટલે આપણે 12 મહિના સુધી ખરાબ દાળ ન થાય, એટલા માટે આપણે સુકવવી પડે. પણ અહીંયા જે વાસણનો ઢગલો જો વાટ જોઈને બેઠો છે, પાણી આવી ગયું છે. તો હલો વાસણના ઢગલાને આપણે પહેલાં ધોઈ નાખવી અને પછી જે હાનની વાળુનું રાંધવાનું બાકી છે તો આપણે ફટોફટ હાનની વાળુનું રાંધ નાખશું. હાનની વાળુમાં આજે આપણે જો સમોસા પૂરી બનાવી નાખી છે અને વીરને આજ શ્રીખંડ ખાવાનું મન થયું હતું એટલે વીર કે મમ્મી શ્રીખંડ મંગવે ને પૂરી બનાવી નહીં, તો આપણે પૂરી બનાવી નાખી છે. અને આમાં આપણે ગણપતિ બાપાને લાડુ ધરવા બનાવ્યા હતા. અડધા લાડુ આપણે આમાં ભરી દીધા છે અને અડધા આપણે ધરી દીધા છે. ને દાળે આપણી મસ્ત મજાની થઈ ગઈ છે. દાળે હવે ભરવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે 7:30 જેવું થઈ ગયું છે. હવે દાળ ફટોફટ ભર લેવી. આજ તો લાડુ બનાવ્યા, ધૈરા, દાળ કરી, પાછો આપણે કંટલો લઈ આવ્યા હતા, કંટલો મૂકી આવ્યા. ને તો અહીંયા આજે આપણા વિડીયોને અહીંયા પૂરો કરી દઈશું. આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.